નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ. આ ભાઈ ઊંઘી રહ્યા છે. આજ ગણેશ ચતુર્થી છે, રજા છે તો, અને મમ્મી પૂજા કરી રહ્યા છે. મમ્મી પૂજા કરી રહ્યા છે. આ બાજુ કાગડા ને કાબરો આવી ગઈ છે એમનો ખોરાક લેવા. આ નીચે જોઈ શકો છો કેટલા છો. હવે પૂજા કરી લીધી તો જઈએ છીએ ચા નાસ્તો કરવા, અને ત્યાંથી પછી થોડી વાર નિહાન સાથે રમી અને જશું ફેક્ટરી પર. આ પૂર્વજ હવે માતાજી ઊંઘી ગયા છે, રમે છે અહીંયા. હે તેની અમારા તેની આયા હશે પાછળ. એ પાછો આવી ગયા તેની. નિહા બેન હમણાં જ જાગ્યા છે, અને મમ્મી દીવા કરે છે, વાઈટો કરે છે, અને આ બેન માયરા અહીંયા આવી ગયા રમવા માટે. માયરા બેન અહીંયા ચલો મસ્તી કરવા બેસી જા. હે ખતરનાક સિપાહી છે, તો ગમે તે જટ જૂટ લે છે. મમ્મીનો છીકણીનો ડબ્બો એ હું તો થઈ ગયો. કેમનો પકડો હે, બેઠો હે, જો તો એ ફેદી બધું ફેદી નાખ્યું. બ્રશ કરે છે, બ્રશ કરી રહ્યા છે, જો તો બ્રશ કર્યા છે. એને બીજો બેન આવી ગયો છે. ઝડપ મારીએ એ ઝડપ મારીએ ડબ્બીને. હા, અને ના નેહા બેન રમાડા છે. નેહા બેન રમાડા છે. ઓહો જો રમાડા. હા આછી કે છે પાછો. આછી ગયા છે જાગીને. એ ચોજાઈએ હે ભાઈ બંચોડે જાય છે. મામુ મેલીને આવે ચાવી ચોથી. આવી ગયા છીએ કારખાને. વાગ્યા છે સવાર. થોડી વારમાં કારીગરો આવશે કદાચ, હેલ્પરોને બધા, અને એન્જિનિયરો આવશે 9 વાગે. ત્યાં સુધી પેપર વાંચીએ અને હિસાબ કરીએ. પેપર લઈ લઈએ. આ ક્રેન્ક તૈયાર થઈ ગઈ છે પોલીસ વાગીને. આજે એક કારીગર આવ્યા નથી, રાણાભાઈ. ટોગલ અહીંયા ચાલુ છે. થોડી વારમાં ફાઇનલ કટ વાગશે આનો. અહીંયા જો આ પેચર સેટ કરે છે એમનો કારીગર આવી રહ્યો મકરદમ. લાલ ટી શર્ટ વાળા ભાઈ સૌથી મજાના ભાઈ છે ભાઈ. ઓઇલ પાઇપ કનેક્શન થાય છે. એ આ ભાઈને સેટ જ થતું નહીં ગમે તે. ઈવન હું વાળું જોઈએ છીએ બહુ. હા ચાલો પેલો ચા લઈને આવી ગયો છે ઇટલીમાં. વાઘલાનું મોઢું થોડું તાવ આવ્યા પછી બરોબર નહીં. મોઢું થોડું બગડી ગયું તાવ આવ્યા પછી. અહીંયા બધા કોલસા કાઢે. કોલસા કાઢે જોવા જઈએ કોલસાના ગોડાઉનમાં. કોલસાનું ગોડાઉન તો જો જોરદાર. એ જો તો ના ફરતા જોજો. હા કોઈ જીવ જનાવર ના હોય. આ બાજુ જોડો. ધુવાળો થઈ ગયો. આ કનફોઈ બેઠા છે દાદા. વ્હીલ ફિટ થઈ ગયા છે. આજે સરસ કામ કર્યું છે વ્હીલ ફિટનું. પણ સારું
કમ્પ્લીટ જ છે. આ બાજુ રેડી, વ્હીલ ફિટિંગ થઈ જાય કમ્પ્લીટ એકદમ. એ માલ આવે છે બોલ્ટો ને એવું, તો આ ભાઈને ગોઠવવાનું છે. આજે લોડ થોડો પડી ગયો છે, ખાસા બધા થઈ ગયા 3-4. પછી હું લેટ આવ્યો, 3-4 બાજકો તો ગોઠવી નાખ્યો છે ભાઈએ. બોલ્ટો બધા ગરમ થઈ ગયું છે થોડુંક. શું ખાતા હતા કરો ભાઈ? સફેદ બરા પેટમાં કલાઈ કરા કનભાઈ બે કારખાની વસ્તી કરીને આવી ગયા છીએ ઘરે. ફ્રેશ થઈ ગયા છીએ, હવે જઈએ છીએ ચાંબાવાળા ઘરે. ત્યાં મમ્મી બેઠા છે અને નેહા બેઠી હશે તો રમાડશું અને પછી આવશું ઘરે જમી પરવારીને. ના ભાઈ બંધો બધા તમે છે અત્યારે. પ્રિન્સભાઈ ના હવે અંધારામ નહીં હવે. ના અંધારામ આળું ચાડ મેં અંધારામ બિલકુલ નહીં હવે. ચલો ઘરે આવે છે મારી કેવી ચલાવે છે જોઈએ. એ નીકળી ગયું છે જોઈએ પપ્પાને કેવી આવડે. પેલા એ સાયકલ પપ્પાની હતી. પપ્પા ગયા સાયકલ લઈને ઘરે, હવે હું જાઉં છું ઘરે. આવી ગયા ઘરે બેઠા છે અને નેહા જો સંધ્યા આવી છે. સંધ્યા દેખાય પણ મોબાઈલમાં બરોબર દેખાતું નહીં. બોટ્યો હા વાજો સંધ્યા ખીલી છે. નાચો બે હે પડી જાય સિસ્ટમ પાડી. હા જબ બેટા પડી જાય. હા જો બેઠા છે. પડી જાય તું પડી જાય. નેહાબેન પડી જશો તમે. વરસાદ ચાલુ થવાની તૈયારી છે અને માયરાબેન અને નેહાબેન જો રમે છે. માયરાબેન દાદી જોડે નાની જોડે રમે છે. નાની માયા જોડે રમે છે ને મોબાઈલ લીધો હાથમાં મોબાઈલ લીધો છે અને અમને હેરાન કરી છે. એક ભાઈ આયા સાયકલ લઈને, એ સાયકલ લઈને આયા. અરે ડીડી કીડી નેહાબેન. વરસાદ ચાલુ છે, ઘરે આવી ગયા છે. ચાલુ વરસાદમાં ગયા હતા ફેક્ટરીએ માલ માટે. બાયણા જામી ગયા રમે છે અને આ નેહાબેન આવી રહ્યો. નેહાબેન ને ફોન જો પાછો. નેહાબેન ને ફોન લઈ લીધો અને માયરો આવી રહ્યો. જોયે ખેરોણી. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.